માં સાંબેલાધાર વરસાદ વરસ્યો, પાછળ છોડી ગયો તબાહીના નિશાન। હજુ પણ કેટલાય વિસ્તારો છે જે જળબંબાકાર છે। વરસાદ શરૂઆતમાં રાહતરૂપ લાગતો હતો, પરંતુ હવે તે આફતરૂપ બની ગયો છે, કેમ કે આફતના પાણી નથી ઓસરી રહ્યા। દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથના કેટલાય વિસ્તારોની હાલત કફોડી થઈ ગઈ છે। તેવામાં હજુ પણ ભારે વરસાદની આગાહીએ અહીં રહેતા લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। જળબંબાકારનો આકાશી નજારો, રસ્તા ડૂબ્યા, ગામ જળબંબાકાર। વરસાદનો વિરામ ને તબાહીના નિશાન। સૌરાષ્ટ્રમાં બુધવારે કેટલાય જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી। જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં મેઘો મુશળધાર વરસ્યો ને હવે વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ આફતના પાણી નથી ઓસર્યા। સામે આવી રહ્યા છે તબાહીના નિશાન। ક્યાં ખેતરો જળબંબાકાર, તો રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસ્યા। રસ્તાઓ પર હજુ પણ જોવા મળી રહ્યું છે જળનું સામ્રાજ્ય। આ પાણીના પ્રવાહ વચ્ચે લોકો ચાલવા માટે થયા છે મજબૂર। કલ્યાણપુર પાણી પાણી, દ્વારકામાં પણ મેઘો મુશળધાર। રાવલ, કલ્યાણપુર પંથકના આકાશી દ્રશ્યો જોઈ લો, ચારે બાજુ બસ જળબંબાકાર છે। ભારે વરસાદના કારણે દ્વારકા, કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાયો। આકાશમાંથી નીચે બધું પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો ડૂબી ગયા છે અને રસ્તાઓ પાણીમાં સમાઈ ગયા છે। આ જળબંબાકાર રસ્તાઓ પરથી એકલ દોકલ વાહન ચાલકો પસાર થતા જોવા મળે છે। સરસ્વતી નદીનો આકાશી નજારો, ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ। ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર। વેરાવળ નજીક બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો જોઈ લો। બુધવારે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળામાં ધસમસતા પાણી આવ્યા છે। તાલાલા, સાસણ, ઉના, કોડીનારથી વેરાવળ જતા શિંગોડા નદીના બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા। પોરબંદરમાં પાણીનું રાજ, પોરબંદરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી ને હવે વરસાદે વિરામ ભલે લીધો હોય, પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। અહીં ઘેડ પંથકમાં પણ ચારે બાજુ પાણી જ પાણી છે। દરિયા કિનારા અને આ પાણીથી ભરેલો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે। પાણી વચ્ચે આ વિસ્તાર સેન્ડવિચ બની ગયો હોય તેમ લાગે છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાણીમાં તણાઈ કાર, વલસાડના પારડીના તરમાલિયા ગામથી કાર તણાતી હોવાનો લાઈવ વિડીયો સામે આવ્યો। તરમાલિયા ગામ નજીક ભેંસુ ખાડીના પાણીમાં કાર તણાઈ ગઈ। કારમાં શિક્ષક દંપતી અને પુત્રી સવાર હતા। કાર ચલાવી રહેલ પતિનો બચાવ થયો, જ્યારે કે પત્ની અને પુત્રી કાર સાથે તણાઈ ગયા। ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ પત્ની અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો। પરિવાર કારમાં ડુમલાવથી પારડી તરફ જઈ રહ્યો હતો। રોડ પર અને ખાડીના પુલ પર પાણી હોવા છતાં કાર ચાલકે કાર પાણીમાં ચલાવીને જેના કારણે આ દુર્ઘટના ઘટી। ડુમલા બાદથી આવતા હતા અને પારડી જવાના હતા, તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ અને તણાઈ ગઈ। એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની 8 વર્ષની બેબી। બચાવમાં એ પાછળ નીકળી ગયા અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો, એટલે અમારા ગામના 2 ભાઈઓ ત્યાં ડોડો લઈને પહોંચી ગયા। બૂમ સાંભળી એટલે ડોડો આપ્યો ને એને હેમખેમ રીતે બહાર કાઢ્યો ને અહીંયા રોડ પર લઈ આવ્યા। समस्या तो हमारा तो कोई नहीं, पर जेम जेम खबर आता गया तेम आता गया। ड्राइवर थे, उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए, लेकिन बाकी एक लेडीज और एक बच्ची थी वो कार के साथ बह गई। तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की। रात में करीब हम लोग 2:30 बजे तक प्रयास किए, लेकिन काफ़ी झाड़ियाँ थी, कटीली झाड़ियाँ थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी। 2:30 बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया। अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया। तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था, तो फिर गाड़ी मिल गई। गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को
બાલાગામ ઘેડમાં 7 લોકોનું રેસ્ક્યુ. આ પૂરના પાણીમાં દેવદૂત બનીને આવ્યા એનડીઆરએફના જવાનો. જૂનાગઢના કેશોદમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અલગ અલગ સ્થળેથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું. સાપ ડંખથી ઇજાગ્રસ્ત મહિલાનું ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ લોકોને પૂરના પાણીમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. તો શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ. પોરબંદરના ભોરાસર સીમમાં આવેલી શાળામાં 45 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. ભારે વરસાદ બાદ પાણી રસ્તા પર ફરી વળતા શાળાનો રસ્તો બંધ થઈ ગયો, જેના કારણે 45 વિદ્યાર્થીઓ સહિત 4 શિક્ષક અને 2 વાહન ચાલકો ફસાયા. તુરત જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ, નગરપાલિકા, એનડીઆરએફ ટીમના સંયુક્ત પ્રયાસથી તમામ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું. મધુવંતી નદી બે કાંઠે. પોરબંદરમાં મધુવંતી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ લો. 2 દિવસ પહેલા પડેલ વરસાદના કારણે અને ઉપરવાસમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે થઈ છે. પાતા ગામેથી પસાર થતી નદીનો પ્રવાહ દરિયામાં વહી જતો જોઈ શકાય છે. પ્રચંડ પ્રવાહ સાથે નદીનું પાણી દરિયામાં વહી ગયું. ઘરોની અંદર ઘૂસ્યા પાણી. પોરબંદરના પોશ ગણાતા વિસ્તારના હાલ જુઓ. રાજીવનગર, મીરાનગર, પારસનગર, જ્યાં ઘરોની અંદર જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા ઉપર વાહનો નહીં પરંતુ બોટ ચાલે તે સ્થિતિનું નિર્માણ થયું. ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 2 વર્ષથી દર ચોમાસે સ્થાનિકોને આ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે. હાલ વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમારે એટલો પાણીનો ત્રાસ છે ને કે અમને એકલા માણસ શું કરી શકીએ ને આમાં શું છે કે પાછા આ લોકો અમને કઈ સહાય આપતા નથી. અમારે ગયા વર્ષે અમારું કેટલો સામાન બગડી ગયો. અમારા ટીવી, ફ્રીજ છે, વોશિંગ મશીન તો અમે કઈ ઉપાડીને ઊંચે નથી મૂકવાના. મોટર ને આ ને તેને બધું તો આટલું અમારે બગડી ગયું. અમારી પાસે બધું લખાવી લીધું, પૈસા આવ્યા છે છતાંય અમને આપ્યા નથી. એ લોકોએ એ બધી ચામ કરી ગયા. છેલ્લા 2 વર્ષથી અમારે આ નદીની પોઝિશનમાં રહેવું પડે છે. અને હવે અમે સરકારને એટલું કહીએ છીએ કે અમે સાંઢિયા આપો, તમે અમને સાંઢિયા મોકલો અહીંયા, એટલે અમે સાંઢિયામાં બેસીને ક્યાંક નીકળી જઈએ. માણસના કોઈ આવવાના નથી. સરકારને એટલી તો ખબર પડે છે ને કે આ લોકોએ એટલા રૂપિયા નાખીને અહીંયા રહેવા આવ્યા છે. અમે કોઈ પેશકદમીમાં તો નથી રહેતા ને કે અમે નથી વેરા ભરતા કે નથી કોઈ અમે અહીંયા મફતના કોઈ પ્લોટ રોક્યા. તો અમારી કોઈ સહાય કે અમારો કોઈ અવાજ ન સાંભળે. અમે અહીંયા છે ને 5-5, 10-10, 20 લાખ નાખીને રહેવા આવ્યા. ગાગડીયો નદીનો આકાશી નજારો. અમરેલીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના કારણે નદી નાળા છલકાઈ ગયા. ગાગડીયો નદીનો આકાશી નજારો જોઈ લો. ગાગડીયો નદીના તમામ સરોવરમાં ભારે વરસાદના કારણે અત્યારે પાણી છલોછલ છે. ગાગડીયો નદીમાં પાણીની ભરપૂર આવક થઈને આકાશી દ્રશ્યો સામે આવ્યા. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો છે. અને હવે અહીં ડેમ છલકાતા ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. ઠેબી ડેમનો દરવાજો ખોલાયો. અમરેલીમાં ઠેબી ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ. વરસાદના કારણે ઠેબી ડેમ છલકાયો છે અને જેથી હવે ડેમનો દરવાજો 1 ફૂટ ખોલાયો છે. ડેમમાંથી 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અમરેલી, ચાપાથળ, પ્રતાપરા સહિતના નીચાણવાળા ગામોને પણ અલર્ટ કરાયા. આજરોજ અમરેલી શહેરની નજીક આવેલ ઠેબી સિંચાઈ યોજના જે અમારી આવેલ છે તેમાં ઉપરવાસમાં અતિ ભારે વરસાદ થવાથી તેના કેચમેન્ટમાંથી જે પ્રવાહ અહીં પસાર ડેમમાં આવવાથી આજરોજ પોઈન્ટ એટલે કે 1 ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે, જેનો આઉટફ્લો 556 ક્યુસેક છે. સિંધણી ડેમ ઓવરફ્લો થયો. થોડા દિવસો પહેલા ડેમ ખાલીખમ હતો અને હવે કુદરતની એવી મહેર થઈ કે ડેમ છલોછલ થઈ ગયો. દ્વારકામાં પણ ધોધમાર વરસાદના કારણે સિંધણી ડેમ ઓવરફ્લો થયો. સત્તા પર, માલેજા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે આવક થઈ. રંઘોલા ડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાવનગરનો રંઘોળા ડેમ છલકાયો છે. ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા ખોલાયા. 2 દિવસ સાર્વત્રિક વરસાદ વરસ્યો ને જેના કારણે રંઘોળી નદીમાં પાણીની આવક થઈ. હવે ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા. માંડવીમાં 2 ઇંચ વરસાદ. કચ્છના કેટલાય ભાગોમાં બીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી રહી છે. માંડવીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માંડવીના બજારમાં પાણી વહેતા થયા. માંડવીમાં બુધવારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.
અરવલ્લીમાં પણ સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. મેઘરજ માલપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો. મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ તો માલપુરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ છે. રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. આ તરફ અરવલ્લીના બાયડમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા. લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પણ વહીવટીતંત્ર કોઈ કાયમી નિરાકરણ નથી લાવતું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ આ જ રીતે હાલાકી ભોગવે છે. કીમ નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે સુરતની કીમ નદી બે કાંઠે વહેવા લાગી. કીમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. કીમ ગામ તરફથી નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને 10 કિલોમીટરનો ફેરો લગાવવો પડ્યો. માંગરોળના મોટા બરોસરા ગામે કીમ નદી પર બનાવેલો બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો. સિઝનમાં 5મી વખત કોઝવે પર પાણી ફરી વળ્યા. કીમ નદી પસાર થાય છે. એ કીમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હસોદ તાલુકા સુધી આવે છે અને ઓલપાડ તાલુકાને માંગરોળ તાલુકા જોડતા MDR રોડ પર કીમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે. એ આ સિઝનમાં લગભગ 5 વખત ડૂબી ગયો છે. એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે. હજુ 24 કલાક વરસાદ ભૂક્કા બોલાવશે. મેઘરાજા હજુ ભૂક્કા બોલાવવાના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल विथ ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ सुरेंद्रनगर, जामनगर, मोरबी और द्वारका के लिए दिया गया है. और हमारा जो डे टू 22 अगस्त के लिए तो ऑलमोस्ट दोनों क्षेत्रों में सिमिलर फोरकास्ट रहेगा. આ તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ખાસ કરીને જામનગર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે. અંબાલાલનું માનીએ તો 23 થી 26 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી છે, જે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને મધ્ય ગુજરાતને આવરી લેશે. તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી પાટણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે તારીખ 21મી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં મુસળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય. ગણેશ ચતુર્થીએ પણ વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે. તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અંબાજીના ડુંગરા વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હાલમાં કંઈક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે. તો જાણીતા હવામાન આગાહીકાર જયપ્રકાશ માઢકે પણ હાલની સિસ્ટમની અસર હજુ પણ ચાલુ રહેવાની આગાહી કરી છે. બીજી સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે, જેના કારણે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ પણ વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે. હવે ધીમે ધીમે આ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને 2 દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ
ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે. કમ દબાવનું આ ક્ષેત્ર ગુજરાત ઉપર પહોંચી જશે, જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 28 તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને પાલઘર, મુંબઈ, સિંધુદુર્ગ, રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે અને 29 તારીખે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે. 30 તારીખ સુધી મુંબઈમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. આમ આ સિસ્ટમ એટલે વરસાદનો અંત નથી. હજી 26 ઓગસ્ટથી ફરી પાછો મુંબઈમાં અને ગુજરાતમાં વરસાદનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે. પાણીએ ફેરવી દીધી પથારી. વરસાદ એવો વરસ્યો કે સર્વત્ર કરી દીધું પાણી જ પાણી. ઉપરથી આકાશ વરસ્યું અને નીચેથી ખેતરના પાળા તૂટ્યા. બેવડી આફતથી તાત બરબાદી તરફ ધકેલાઈ ગયો. દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં મેઘો મહેરબાન નહીં, મારકણો બનીને વરસ્યો. દાંતને ફટકા પર ફટકો. પહેલા રાહ જોવડાવી ને બાદમાં રડાવ્યા. આ મેઘરાજાએ તો વહાલની જગ્યાએ વેર કાઢ્યો. મહિનાના લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો ત્યારે તેને જોઈને ખેડૂતો હરખાયા હતા. પણ જેવી જ ધમધોકાર બેટિંગ શરૂ થઈ ને નોન સ્ટોપ વરસવાનું શરૂ કર્યું ત્યાં જ ખેડૂતોના ચહેરા મુરઝાઈ ગયા. કારણ કે જ્યાં રસ્તા હતા ત્યાં પાણીએ રાજ જમાવ્યો. ખેતરોને તળાવમાં ફેરવી દીધા ને કેટલી જગ્યાએ તો પાણી હાઈવે અને ખેતર બધે એક સમાન થઈ ગયું. જ્યાં જુઓ ત્યાં તારાજી. જૂનાગઢમાં વરસાદ હેત વરસાવવા નહીં, જાણે કયા જન્મનો વેર કાઢવા આવ્યો હોય તેમ લાગ્યું. અહીં નદીઓ પણ જાણે રીસામણી બનીને ખેડૂતો પર દાજ ઉતારવા દોડી આવી. ઓજત, મધુવંતી, સાબરી નદીના પાણીએ આસપાસના તમામ ગામોમાં તબાહી મચાવી. ખેતરોમાં એટલી ખાના ખરાબી થઈ છે જેની કોઈ ગણતરી ન કરી શકાય. જે રસ્તા પર અમારી ટીમ પહોંચી તે 52 ગામને જોડતો રસ્તો છે, પણ પાણીના પાવરે તેને ઢાંકી દીધો ને ખેતરોમાં જળ સામ્રાજ્ય જમાવ્યું. ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યાનું હવે ખેડૂતો પણ કાયમી નિરાકરણ માંગી રહ્યા છે. કે રોડથી લઈ જે તમામ નદીઓનું પાણી જે છે તે ખેતરમાં ઓસરી રહ્યું છે અને ખેતરમાં જે પાક છે તેને લઈ ખૂબ જ મોટી નુકસાની જે છે તે જોવા મળતી હોય છે. દરેક વખતે આ પ્રકારની સમસ્યા હોય છે ત્યારે તેનો ચોક્કસ કોઈ નિરાકરણ આવે અને નિકાલ થાય તે માટે પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. આ માણાવદર ટીકર મંગલપુરથી આપણે જોડાય છે હાઈવે રોડ અગતરાય, એ રોડ ઉપર આપણે છીએ અટાણે, અને 52 ગામનો રસ્તો અટાણે બંધ છે. આ બરાબર છે. બહુ આજે તો પાણી ઉતરી ગયું છે, કાલે તો બહુ પાણી હતું. અહીંયાથી મનો ને 10 થી 12 ફૂટ પાણી હતું. આ નદી ઊંડી કરે, પોળી કરે તો આનો પાણીનો થોડોક નિકાલ થાય એવી શક્યતા દેખાય અમને. તો અત્યારે હાલ શું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે અને તેની સ્થિતિ શું? વાવેતર તો મગફળીનું હોય વધુ પ્રમાણમાં, ઢોરનો સારો હોય અમુક જગ્યા ઉપર, તો એ બધું અટાણે ફેલ થઈ જાય ટૂંક. 4 નદીઓએ વેર્યો વિનાશ. જૂનાગઢમાં આકાશી આફતે ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી જ્યાં તંત્ર પણ ન પહોંચ્યું. અમારા સંવાદદાતા મૌલિક ધામેચાએ તાતની આપવીતી જાણવાનો પ્રયત્ન કર્યો. અમે પણ એ પાણીમાંથી પસાર થઈ ત્યાં પહોંચ્યા જ્યાં 2 દિવસ પહેલા લહેરાતો હતો પાક અને હવે આકાશી આફતે તેને ડૂબાડી દીધો. આ દ્રશ્યો જોઈ કહી શકાય કે મગફળી કે ઘાસચારો જ નથી ડૂબ્યો, પણ ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. જોનપુર, મઢડા સહિતના ગામોમાં 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો ને આ હાલ કરતો ગયો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે. દ્રશ્યો બતાવવા માગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે. અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે, 10 ઇંચ એટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ, અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે. હાબરી, બળોદરી અને મધવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થયું ને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે. જમીનનું ધોવાણ થઈ ગયું હિસાબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગઈ, અને આ બધું માંડવી 5 દી થાય ને તો ડોડો બધા કાળા પડી ગયા અને સુકાઈ જાય. ખેડૂતને હોય 100% આમાં નુકસાની થઈ જવાની છે. આ વખતે 10 થી 12 ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો. એની મધવંતી, ઓજત અને સાબરી નદીના પાણી, આ અમારું અહીંયા આ ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે. આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એકસાથે નીકળે છે, એટલે અંદાજિત 5 થી 6 ફૂટના લેવલે પાણી એકદમ ગેલ છે. એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આ વર્ષે, દર વર્ષે પાણી તો આવે જ છે, પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એની હિસાબે કોઈના બંધ પાડા હાથે, અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ, પણ આ વર્ષે 200 થી 300 ફૂટનું ગાબડું પાડી નાખ્યું, તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે આ વર્ષે. પાડા તૂટ્યા, ખેતરો તળાવ બન્યા. જૂનાગઢના કેશોદ પંથકમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે. ઓજત નદીના પાડા તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા, ને જુઓ કેવા બેટમાં ફેરવાઈ ગયા. બામણાસા ઘેડમાં ગઈકાલે જે અનરાધાર વરસાદ વરસ્યો તેણે તાતને ક્યાંય ન રાખ્યા. મગફળી તો ડૂબી ગઈ પાણીમાં, ને હવે હાથમાં લાગે તેવું કંઈ બચ્યું જ નથી. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યું હતું અને અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે. ત્યારે બામણાસા ઘેડ ગામની જે સ્થિતિ છે જોઈ શકો છો કે અહીંયા મગફળીના પાકમાં સદંતર પાણી જ પાણી છે અને પાક નિષ્ફળ ગયું છે. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ને જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામની અંદર ગઈકાલે જે 5 થી 6 જેટલા જે નદીના પાળા છે ઓજત નદીના તે તૂટ્યા હતા અને તેના કારણે પાણી છે તે ગામમાં ભરાઈ ગયા હતા. બીજી તરફના પણ જે દ્રશ્યો છે કે આ બાજુ પણ મગફળીનો પાક છે, ઢોર માટેની જે નીણ છે, આ તમામ છે તે નિષ્ફળ ગયું છે. હજુ પણ ગામોના અનેક એવા વિસ્તારો છે અંતરિયાળ કે ત્યાં પાણી ભરાયા છે. ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે સરકાર હવે કંઈક ટેકો આપે તો સારું. જો સર્વે કરી સહાય આપે તો ટકી જવાય, નહીતર સીઝન આખી ફેલ થઈ જશે. વરસાદ ન આવે તો પાક મુરઝાઈ જાય, ને જો ધમધોકાર વરસે તો ખેતરો તરબોળ થઈ જાય. જો કે ગુજરાતના ખેડૂતો હાલ આ બંને પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગીર સોમનાથમાં જ્યાં આ વખતે વરસાદની ઘટ વર્તાઈ, ત્યાં જ દાહોદ અને પંચમહાલમાં પવન સાથે ત્રાટકેલા વરસાદે મકાઈને નુકસાન પહોંચાડ્યું. એક સાંધે ત્યાં 13 તૂટે, આવા જ કંઈક હાલ છે રાજ્યના અનેક ખેડૂતોના. સિઝનની શરૂઆતમાં મેઘરાજા કૂદકા મારતા આવ્યા ને બરાબરનું હેત વરસાવ્યું, પણ ત્યારબાદ શોધે જડતા ન હતા. ખેડૂતો બરાબરની રાહ જોઈને શરૂઆતમાં થાક્યા, પણ જ્યારે વરસાદ પડ્યો ત્યારે તેઓએ ખેડૂતોની ચિંતા ડબલ કરી નાખી. આજે એવા હાલ છે કે આખી સિઝન બરબાદ થઈ જાય. આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા બરાબરના મંડાયા છે. એ પણ જેવા તેવા નહીં, પવનના જોર સાથે એવા પધાર્યા કે દાહોદમાં મકાઈના ખેડૂતો હવે પસ્તાઈ રહ્યા છે. ગતરોજ જે વરસાદ પડ્યો તે બાદ જે કહી શકાય કે ખેડૂતો માટે એક લીલો દુકાળ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અત્યારે જે તમામ મકાઈનો જે ઊભો પાક છે તે ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ગઈકાલે જે ભારે વરસાદ પવન સાથે ફૂંકાયો હતો અને કહી શકાય કે ખેડૂતોના માથે આપ ફાટી નીકળે તેવી હાલ દ્રશ્યોમાં જોવાઈ રહી છે. કારણ કે તમામ જે મકાઈનો પાક છે, મોંઘા ભાવનું બિયારણ આવ્યું હોય અને આટલી મહેનત જો કર્યા બાદ પાક નિષ્ફળ થતો હોય તો ખેડૂતો કહી શકાય કે જવું ક્યાં તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે. મકાઈનો પાક દાહોદ જિલ્લાના ખેડૂતોનો મુખ્ય આવકનો સ્ત્રોત છે. અહીંના આદિવાસીઓ મુખ્યત્વે મકાઈનો જ પાક લે છે અને તેના પર જ નિર્ભર રહે છે. જો મકાઈ થાય તો સિઝન સારી થાય, ને ન ઉગે તો પેટ કેમ ભરાય.
સ્થિતિ એવી છે કે પવને મકાઈને જમીદોસ્ત કરી નાખી ને તોફાની પવનથી મકાઈના છોડવા જ નહીં ઉગેલો મકાઈનો પાક પણ નમી ગયો ને જમીનમાં ચોંટી ગયો, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેમ છે. અમને ખાતરના સમય પર ખાતર નહીં મળી રહ્યું, એટલે ખાતરના કારણે એક તો ખાતર નહીં મૂક્યું અને પાણી લેટ આવ્યું એટલે મકાઈએ મૂળિયા નહીં નાખ્યા. એના કારણે હમણાં લાંબા સમય પછી એક ઝાપટું વરસાદનું આવ્યું. એ વરસાદના એક ઝાપટાની અંદર અમારી આ મકાઈની હાલત આવી થઈ ગઈ, એકદમ પડી ગઈ છે. હવે આ પાક અમને બિલકુલ મળે એવો છે નથી. એટલે આ વર્ષે અમને કોઈ ચોમાસુ પાકની અંદર કઈ વળે એવું છે જ નથી. અમારું બિયારણના પૈસા બી વળે એવા છે નથી. એટલે અમારી માંગ એવી છે કે સરકાર અમને કંઈક કરતા લીલોતરો દુકાળ થાય એવું લાગે છે, એટલે સર્વે કરી અને અમને કંઈક વળતર અપાવે. તો અમારે વાવેતર કરેલું બી દૂર થયું અને એ પછી પાછું મૂળિયા નહીં આવ્યા તો પછી કાલે વાવાઝોડું આવીને વાવાઝોડા સાથે વરસાદ વધારે આવ્યો. તે અમારી મક્કી બધી જ આખી સુવાડી દીધી. હવે મોટી થાય નહીં તો અમને દાણા મળે નહીં. દાણા નહીં મળે તો પછી અમારા છોકરાને કઈથી ખવડાવવાનું? તો સરકાર તરફથી અમે સહાય માંગીએ. પાક જમીન પર પડી જતા દાણા પૂરતા પ્રમાણમાં હવે નહીં પાકે, જેના કારણે ઉત્પાદન ઘટી જશે. ખેડૂતોને નુકસાન સહન કરવું પડશે. આવું એટલા માટે કહેવું પડે છે કે કેટલાય ગામોમાં અડધા અડધ ખેતરોના પાક જમીદોસ્ત થઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે તેમણે શરૂઆતથી જ એક પછી એક પડકારો ઝીલ્યા છે. એક તો વાવણી મોડી થઈ, ખાતરની જરૂર સમયે જ ખાતરમાં ખોખો ને કાળા બજારિયા સક્રિય થઈ ગયા ને હવે કુદરતી આફત એમ ટ્રિપલ આઘાત મળતા તેઓ આર્થિક રીતે કમજોર થઈ ગયા છે. ખેડૂતોએ સરકારને આહવાન કર્યું છે કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર આપે. એક મહિનો દુષ્કાળ જેવું પાણી જ વચ્ચે ના આવ્યું, એના લીધે અનાજ બરોબર ઉછર્યું નહીં અને ઉછરી ગયા પછી જ્યારે ખાતર મૂકવાનો ટાઈમ આવ્યો ત્યારે ખાતર મળ્યું નહીં અને ખાતર લેવા જાય તો એમાંય ભ્રષ્ટાચાર. ત્યાં લેવા જાવ તો 300 રૂપિયાની થેલી 600 રૂપિયા 500 રૂપિયામાં મળે. અમારે આટલું બધું આ પાકનું નુકસાન થઈ ગયું. સરકારશ્રીને એટલું નિવેદન કે કંઈક વળતર ચૂકવે અમને. દાહોદ જ નહીં, પંચમહાલમાં પણ પવનના જોરે મકાઈનો ધનોત્પનોત કાઢી નાખ્યો. મોરવા હડફના સાલિયા, ખાબડા, નાટાપુર, માતારિયા ગામમાં વરસાદે વિનાશ વેર્યો. પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાનું ખાબડા, નાટાપુર, સાલિયા ગામના ખેડૂતો મુખ્યત્વે મકાઈના પાક પર નિર્ભર હોય છે, ચોમાસાની ખેતી પર નિર્ભર હોય છે. અહીંયા કોઈ પણ સિંચાઈની સુવિધા નહીં હોવાથી ખેડૂતો મહત્તમ મકાઈનો પાક અને ડાંગરનો પાક કરતા હોય છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો 2 દિવસ અગાઉ જ જે વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતું જેના કારણે સર્જાયા છે. આપ જોઈ શકો છો તમામ મકાઈ છે જે પાકવાને આરે આવી હતી, જે જમીનદોસ્ત થઈ હતા. ખેડૂતોને હાલ માથે હાથ મૂકીને રોવાનો વાર આવ્યો છે. હાલ આ મકાઈ કોઈ પણ ઊભી થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી. પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં મકાઈ જ ખેડૂતોનો મુખ્ય ખોરાક છે અને પાક પણ છે. 2 દિવસ અગાઉ પવન સાથે વરસેલા વરસાદના કારણે પાક પાકવાના આરે હતો. મકાઈ ઊભી હતી અને એ જ જમીદોસ્ત થઈ ગઈ છે. હવે તેને ઊભા થવાની કોઈ શક્યતા નથી. મોટી સમસ્યા એ છે કે ખાબડા સહિતના ગામમાં સિંચાઈ માટે કોઈ સુવિધા નથી. અહીંના ખેડૂતો માત્ર ચોમાસા આધારિત જ ખેતી કરે છે. તેવામાં પણ જો આ પાક નહીં થાય તો તાત ક્યાંયનો નહીં રહે. મેં 5 વીઘામાં મકાઈનું વાવેતર કરેલું અને બિયારણ લાવીને કરેલું, સાહેબ મોંઘું બિયારણ લાવીને અને ઊંચી પાછીના પૈસા કરીને બિયારણ લાવેલા અને હવે પાકવાની તૈયારીમાં આ પવન ને વરસાદ આવ્યો એમાં બધી જમીન ધોસ્ત થઈ ગઈ. પછી હવે અમારે નહીં તો ઘાસનું કામ લાગે કે નહીં ખાવામાં. હવે અમારે જીવવું કેવી રીતે? મકાઈ સારી એવી નીકળી હતી. વચ્ચે વરસાદ રોકાયો તો પાણી મૂક્યું હતું કુવામાંથી થોડો ઘણા અંશે. નેરની સુવિધા નથી એટલે